નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી વિશ્વામિત્રી સુધીની વરસાદી લાઈન નાખવામાં કોન્ટ્રાક્ટરની ઉદાસીનતા। માર્ચ મહિનામાં કામ અપાયા બાદ ચોમાસામાં કામ થતું હતું બંધ। ચોમાસા બાદ કામ શરૂ કર્યા પછી પણ કોન્ટ્રાક્ટર અધૂરું કામ છોડીને ગયો હોવાના કોંગ્રેસ કાઉન્સિલરના આક્ષેપ। 1 કરોડ 8 લાખના ખર્ચે નખાઈ છે વરસાદી ગટર લાઈન। જો લાઈનનું કામ ચોમાસા પહેલા પૂર્ણ નહીં થાય તો બે માસ સુધી પાણી ભરાય તેવી દહેશત વ્યક્ત કરતા કાઉન્સિલર બાળુ સુર્વે સમગ્ર મામલે વરસાદી ગટર પ્રોજેક્ટના કાર્યપાલક એન્જિનિયરનું નિવેદન। કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરને અપાઈ 4 થી 5 નોટિસ અપાયા છતાં ઇજારદાર કામ નહીં શરૂ કરતા થયો હતો વિવાદ। શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી રાજમહેલના પાછળના ભાગે થઈ વિશ્વામિત્રી નદીને જોડતી 1 કરોડ 8 લાખ ઉપરાંતના ખર્ચે તૈયાર થતી વરસાદી ગટર લાઇનમાં કોન્ટ્રાક્ટર અધૂરું કામ છોડીને જતો રહ્યો હોવાના કોંગ્રેસના કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે। સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ કોઈપણ કામગીરીમાં વિવાદમાં આવ્યા વગર રહેતા નથી। દરેક કામોમાં ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરને અધિકારીઓ દ્વારા છાવરવામાં આવતા હોવાના આક્ષેપો થતા રહ્યા છે। ત્યારે હાલમાં ચોમાસા પહેલા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી વિશ્વામિત્રીને જોડતી 1200 ડાયાની વરસાદી ગટર લાઇનનું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હતું, જે કામગીરી હજુ પૂર્ણ નહીં થતા કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અધિકારી દ્વારા માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને 4 થી 5 નોટિસો આપવામાં આવી છે, પરંતુ હજી સુધી કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ નહીં થતા કાઉન્સિલર બાળુ સુર્વેએ કોન્ટ્રાક્ટરે 40 લાખ ઉપરાંત ચૂકવેલા નાણાં પરત લઈ તેને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી હતી। જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો રાજસ્થાન રાજરત્ન સહિત અનેક સોસાયટીઓમાં આગામી ચોમાસામાં બેમાળ ડૂબેલ કેટલું પાણી ભરાશે તેવી દહેશત વ્યક્ત કરાઈ તો બીજી તરફ વરસાદી ગટર પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર લક્ષ્યાંક નેતરિયાએ જણાવ્યું હતું કે ગત માર્ચ મહિનામાં આ કામ આપવામાં આવ્યું હતું અને 6 માસમાં પૂરું કરવાનું છે, પરંતુ ચોમાસાના સમયમાં પૂરની પરિસ્થિતિ હોવાને કારણે કામગીરી થઈ શકી ન હતી। આગામી દિવસોમાં હવે પૂર્ણ કરવામાં આવશે તે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસો પણ આપવામાં આવી છે। આગામી 5 માસમાં કામ પૂર્ણ કરવાની અમે તૈયારી રાખી છે। વોર્ડ નંબર 13 છેલ્લા ઘણા સમયથી રાસ્તમ સોસાયટી હોય, કાશી વિશ્વનાથ હોય, એસઆરપી હોય, નવાપુરા વિસ્તારમાં દર ચોમાસામાં જે પાણી ભરાઈ જતું હતું એના લીધે વારંવાર સભામાં રજૂઆત કરવા પછી એક કામ મંજૂર કરવામાં આવ્યું હતું કે લાલબાગથી વિશ્વામિત્રી નદી સુધી વરસાદી કાંસ નાખવાનું કામ 2 પાર્ટમાં કરવાનું। એક પાર્ટમાં 3 કરોડ રૂપિયા ખર્ચો કરીને આગળ સુધી વરસાદી કાંસ નાખવામાં આવી અને પછી અમુક ભાગમાં રાજમહેલના અંદરથી જે નેચરલ કાંસ જતી હતી એ રાજમહેલવાળાએ બંધ કરી દીધી છે। એના લીધે પાછળ તમે જોઈ શકો હમણાં તલાવમાં ખૂબ પાણી ભરેલું રહેતું હોય છે। આગળનું જેને ઇજારદારને કામ આપવામાં આવેલું એને કામગીરી શરૂ કરી, કામગીરી 50% કામગીરી કરી અને એનું જે કંઈ બિલ હોય 45 લાખ રૂપિયા પૈસા લઈને પણ ગયા અને એના આગળ જે કામગીરી કરવાની હવે રાજમહેલની વરસાદી કાંસ બંધ કરી દીધા પછી પાણીનું પાછળ વધતું જાય છે। એના લીધે જે ભાગ હજુ બાકી છે થોડો કરવાનો છે, ઇજારદારને કામ આપ્યું છે, એ ઇજારદાર પૈસા લઈને કામ છોડીને ભાગી ગયો છે અને જે કામગીરી કરી છે જેના 50 લાખ રૂપિયા લઈ ગયો છે, 45 લાખ કે 50 લાખ રૂપિયા, એ પાઇપ તમે જોઈ શકો છો 1200ની લાઈન નાખી છે કે સીધી વિશ્વામિત્રી નદીમાં જાય। એ 1200ની લાઈનમાં 80% સ્લજ, માટી, પાણી એનાથી ભરેલું છે એટલે પાણી આગળ જઈ ના શકે। એટલે જે કંઈ 45 લાખ રૂપિયા લઈ ગયો છે એ આપણા પાણીમાં ગયા એવું દેખાઈ આવે છે। અને જે તે અધિકારીને અમે કમિશનર સાહેબને બી પત્ર લખ્યા છે, જે તે અધિકારીઓને પત્ર લખ્યા છે, પણ એને ફક્ત નોટિસ આપીને સંતોષ માને છે। પણ આ કામગીરી જો પૂર્ણ નહીં કરવામાં આવે તો લોકોને આ ચોમાસામાં 5 ફૂટ 6 ફૂટ 4 વખત પાણી લોકોના ઘરોમાં ભરાયું। જે આ કામગીરી પૂર્ણ ના થાય તો 2 માસ સુધી પાણી ભરાઈ જશે ને એવા ઇજારદાર કામ છોડીને જતો હોય, અગત્યની કામગીરી હોય એ પૂર્ણ ના કરે, એને કોઈ એના પર એક્શન ના લેવામાં આવે તો અમારી એવી માગણી છે કે આવા ઇજારદારને વહેલી તકે બ્લેકલિસ્ટ કરી દો અને કોઈ સારા ઇજારદારને કામ આપીને એ પૂર્ણ કરવામાં આવે। કેમ કે આ જે પાઇપ નાખ્યા છે એ હવે ગયા કામ વગરના રહી ગયા, કેમ કે અંદર માટી ભરાઈ ગઈ છે એટલે નવા પાઇપ નાખવા પડશે, ફરી બીજું ખર્ચો કરવો પડશે। એટલે આ તમામ ખર્ચો જે ઇજારદારે કરે છે એની પાસેથી વસૂલવો જોઈએ એવી અમારી માગણી છે।
એમાં ઉત્તર ઝોન વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં તળાવથી પાણીના નિકાલ માટે વિશ્વામિત્રી નદી સુધીનો ફેઝ 2 ની કામગીરી છે. અંદાજિત 1,08,00,000ની કામગીરી છે અને માર્ચ 2024માં એનો વર્ક ઓર્ડર આપ્યો છે અને 6 મહિનાની ટાઈમ લિમિટ હતી અને ચોમાસા સિવાયની ટાઈમ લિમિટ હતી. એટલે ચોમાસામાં જે 4 મહિના કામગીરી બંધ હતું અને આ વખતે પૂરના પરિસ્થિતિને લીધે ત્યાં પાણીને સબમર્જ હતું એરિયાને અને હમણાં એની કામગીરી ચાલુ કરી છે અને જે લગભગ 600 મીટર લાઇનનું કામ હતું એમ 600માંથી 400 મીટરમાં લાઇનની કામગીરી પૂર્ણ કરેલ છે અને ચેમ્બરોની કામગીરી હમણાં એની ચાલુ છે અને 200 મીટરની લાઇન ચેમ્બરોની કામગીરી પૂર્ણ કર્યા પછી 200 મીટર લાઇન પણ કામગીરી ચેમ્બર સાથે કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અંદર જે માટી ભરાઈ ગઈ છે પાઇપોની અંદર 1200 મીટરની પાઇપો જેની અંદર માટી ભરાઈ ગઈ છે 1200 ડાયાની પાઇપોમાં શું કહેશો? એ સફાઈ એની સાથે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં જ આવે છે. ઓડેટા કન્સ્ટ્રક્શન છે જે ચેમ્બરોમાં માટી જે પાઇપના જે માઉથમાં જે પણ માટી જે છે એની ક્લિનિંગ કરીને જ એની કામગીરી ચેમ્બરની કામગીરી કરશે અને આખી લાઇનમાં જે પણ છે સફાઈ કરીને જ કામગીરી કરવામાં આવશે. કેટલું ચુકવણું કેટલું કર્યું અત્યાર સુધી આને? ચુકવણામાં લગભગ એનું એક પહેલું આરે બિલ 40 લાખનું ચુકવણું કરવામાં આવેલ છે જે કામગીરી પૂર્ણ થઈ છે અને બીજું જે એનું સબસિક્વન્ટલી જે કામગીરી થશે એ પ્રમાણે એને જે 40 લાખ ચૂકવ્યા છે એની અંદર ચેમ્બર બનાવેલી છે ને? ના પાઇપલાઇનનો જે લેઇંગ થયું છે એનો જ એના ચુકવણું કરવામાં આવેલ છે. ચેમ્બરોનું ચુકવણું બાકી છે. ચેમ્બરોની કામગીરી કર્યા બાદ એનું ચુકવણું કરવામાં આવશે. જો કામ નહીં કરે તો શું કરશો? કામ એને નોટિસ ઇસ્યુ કરેલી છે કેટલી? થોડા ધીમા કામ માટે લગભગ 4 થી 5 નોટિસ એને ઇસ્યુ કરેલી છે અને એને કામગીરી હમણાં ચાલુ કરી છે સ્પીડઅપ કરાવવા માટે. થોડું વોટર ટેબલના લીધે થોડા કામગીરીમાં પ્રશ્ન આવી રહ્યા છે પણ એના સોલ્યુશન લાઈન પણ હમણાં આપણે કામગીરી થોડી ઝડપથી થાય રીતે આયોજન કરેલ છે. કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલરે આને બ્લેકલિસ્ટ કરવા માંગ કરી છે. બાળુ સુરવે શું કહેશો? એને નોટિસ ઇસ્યુ કરીને એને થોડું ઝડપથી કામગીરી કરવા માટે એને સૂચના આપેલ છે, તાકીદ કરવામાં આવેલ છે અને લગભગ અંદાજિત માર્ચ મહિના સુધીમાં આપણે આ કામગીરી સંપૂર્ણ પૂર્ણ થાય એ રીતે આયોજન કરેલ છે અને એને પણ કોન્ટ્રાક્ટરને પણ તાકીદ કરવામાં આવેલ છે કે માર્ચ તમારા જે કામગીરી પૂર્ણ કરે. તમારી મુદત જે આપી છે એના કરતા પણ 2 મહિના વધારે એક્સટેન્શન આવશો તમે? નહીં, ચોમાસા સિવાયની જે સમય મર્યાદા છે એટલે ચોમાસાનું કન્સિડર કરી એટલે એના પછીની સમય મર્યાદા જેમાં કામગીરી પૂર્ણ થશે.